ચાલો આજે આપણે જોવાના છે થિયોરી ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચર સુધી જોયું કે માઇક્રો ઇકોનોમિક્સ કોને કહેવાય અને મેક્રો ઇકોનોમિક્સ કોને કહેવાય. બરાબર. તો આ જે માઇક્રો ઇકોનોમિક્સ છે એ આપણે થોડુંક ઓછું જોવાનું છે અને મેક્રો ઇકોનોમિક્સ છે એ આપણે થોડું વધારે જોવાનું છે. તો આ જે ડિમાન્ડ અને સપ્લાય છે, બરાબર છે, એમ તો એ બંનેમાં મેટર કરે છે. તો આપણે જોઈએ કે જે થિયોરી ઓફ ડિમાન્ડ છે અને સપ્લાય છે એમાં શું આવશે. સપ્લાય એન્ડ ડિમાન્ડ ઇઝ પરહેપ્સ વન ઓફ ધ મોસ્ટ ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ ઇટ ઇઝ ધ બેકબોન ઓફ અ માર્કેટ ઇકોનોમી. બરાબર. તો જે માર્કેટ છે ને, બરાબર, એ માર્કેટની અંદર જે ડિમાન્ડ અને સપ્લાય છે ને એક ફંડામેન્ટલ કોન્સેપ્ટ છે ઇકોનોમિક્સનો. બરાબર છે. અને ડિમાન્ડ અને સપ્લાય એનાથી જ આખું માર્કેટ ચાલતું હોય. તો હવે ડિમાન્ડ શું કહેવાય અને સપ્લાય શું કહેવાય એ તમને બધાને બહુ સારી રીતે ખબર જ છે. તો ડિમાન્ડ એટલે શું? The quantity demanded is the amount of a product people are willing to buy at a certain price. બરાબર છે. તો એવી એક પ્રકારની ક્વોન્ટિટી છે કે ભાઈ અમને આટલી વસ્તુ જે છે આટલા અમાઉન્ટમાં જોઈએ છે. બરાબર છે. તો મેં તમને આગળના લેક્ચર્સની અંદર કીધેલું કે ભાઈ અમારી ડેઇલી નીડ્સની અંદર આવે છે કે 5 કિલો ખાંડ જે છે એ અમને આખા મહિનામાં ચાલે. બરાબર. અમે ઘરમાં 4 વ્યક્તિ છે, 2 ટાઈમ ચા પીએ છે. બરાબર છે. એ સિવાય બી અમારા ખાંડનો આટલો યુઝીસ છે. બરાબર. કોઈ વાર દૂધપાક બનાવી દીધો કે કોઈ વાર સ્વીટ્સ બનાવી દીધી. તો એ પ્રમાણે અમને 5 કિલો ખાંડ જે છે એ અમારી મંથની ડિમાન્ડ છે કે અમને આટલી ખાંડ જોઈએ છે, 1 કિલો ચા જોઈએ છે. બરાબર. આટલા શાકભાજી જોઈએ છે કે ભાઈ 5 કિલો બટાકા છે કે 10 કિલો બટાકા છે એ અમારા મહિનાના વપરાય છે. બરાબર. તો આ એક ક્વોન્ટિટી છે જે આપણે ડિમાન્ડ કરીએ છીએ કોઈ બી પ્રોડક્ટ માટે. બરાબર છે. જે લોકો જે છે વિલિંગલી એને બાય કરવા માટે એક સર્ટેન પ્રાઇસ પર, બરાબર, એક સર્ટેન પ્રાઇસની ઉપર લોકો એને બાય કરવા માટે શું કરે છે કે ડિમાન્ડ કરે છે. ઓકે. તો ભાઈ 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ તમને ખબર છે. તો એના કોમ્પિટિશનમાં બીજી બહુ બધી બિસ્કિટ છે જ. બરાબર. પાર્લેજી છે બહુ પહેલેથી ફેમસ છે. બરાબર. આપણી ઇન્ડિયન કંપની જ છે. બરાબર. બહુ વર્ષો પહેલાંની છે. તો 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ. ઓકે. એ 5 રૂપિયાના પાર્લેજીનું પેકેટ છે તો એ બધા જ ખરીદી શકે છે. બરાબર છે. તો એવી રીતે એક સર્ટેન પ્રાઇસની ઉપર બધી વસ્તુ જે છે એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. કોના દ્વારા? સપ્લાયર દ્વારા. બરાબર. તો એવી રીતે એસી, તો એસીનો ભાવ 25,000, 30,000, 35,000 ડિપેન્ડ કરે. બરાબર. એવી રીતે ફ્રીજ છે તો ફ્રીજનો ભાવ 12,000, 13,000. બરાબર. એવી રીતે એની સ્ટાર્ટિંગ છે. તો એમાં કેવું છે કે અમુક મિડલ ક્લાસ જે છે લોકો એ ફ્રીજ અફોર્ડ કરી શકે છે તો 25,000નું એસી અફોર્ડ નથી કરી શકતા. બરાબર છે. તો એનાથી જે પુઅર ક્લાસના લોકો છે એ લોકો કદાચ ઘર જેમ તેમ ચાલતું હોય તો એ લોકો ટીવી, એસી, ફ્રીજ એ બધું ક્યાંથી ડિમાન્ડ કરી શકે. તો કેટલીક એવી પ્રોડક્ટ જે છે જેની ડિમાન્ડ હંમેશા રહે છે. બરાબર છે. તો એક પ્રોડક્ટ છે જેની એક સર્ટેન પ્રાઇસની ઉપર વ્યક્તિ એક ક્વોન્ટિટીમાં એને માંગે છે તો એને આપણે ડિમાન્ડ કહીશું. બરાબર છે. અને સપ્લાય, તો સપ્લાય એટલે શું? ધ ક્વોન્ટિટી સપ્લાયડ રિફર ટુ ધ અમાઉન્ટ ઓફ અ સર્ટેન ગુડ્સ પ્રોડ્યુસર્સ આર વિલિંગ ટુ સપ્લાય વેન રિસીવિંગ અ સર્ટેન પ્રાઇસ. બરાબર છે. તો એક ક્વોન્ટિટી જે છે જે સપ્લાય થાય છે કોના દ્વારા? સપ્લાયર દ્વારા કે પ્રોડ્યુસર્સ દ્વારા. બરાબર છે. તો જે ગુડ્સ જે છે જેની ડિમાન્ડ વધારે છે, બરાબર છે, તો પ્રોડ્યુસર્સ દ્વારા એની શું થાય છે? સપ્લાય થાય છે. બરાબર છે. એક સર્ટેન પ્રાઇસની ઉપર એ લોકો માર્કેટમાં બહાર પાડે છે. બરાબર છે. જેની અંદર એ લોકો પ્રોફિટ અર્ન કરે છે. એની સાથે વચ્ચેની ચેઇનમાં જે પણ આવતા હોય કે ભાઈ ડીલર આવતા હોય, સપ્લાયર આવતા હોય. બરાબર છે. પછી નાનામાં નાનો દુકાનદાર છે એને જે પ્રોફિટ થવું જોઈએ. બરાબર છે. બધી જ વસ્તુ આની અંદર આવી જાય છે. તો એક ક્વોન્ટિટી જે છે જે સપ્લાયર દ્વારા કે પ્રોડ્યુસર દ્વારા માર્કેટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે કોના માટે? કસ્ટમર માટે. એને આપણે કહીશું સપ્લાય. તો ડિમાન્ડ અને સપ્લાય છે ને, બરાબર, બંને એકબીજાની સાથે જોડાયેલા છે. સિક્કાની એક જ બાજુ જેવા આપણે એને કહી શકીએ. બરાબર. કો રિલેશન છે બંને વચ્ચે. ધ કો રિલેશન બિટવીન પ્રાઇસ એન્ડ હાઉ મચ ઓફ ગુડ્સ એન્ડ ઓર સર્વિસીસ ઇઝ સપ્લાય ટુ ધ માર્કેટ ઇઝ નોન એઝ સપ્લાય રિલેશનશિપ. બરાબર છે. અને ધ રિલેશનશિપ બિટવીન પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઇઝ નોન એઝ ડિમાન્ડ રિલેશનશિપ. બરાબર છે. હવે અહીંયા કેવું છે કે માની લો કે ખાંડ. બરાબર છે. હવે ખાંડનો 5 કિલોનો ભાવ મને યાદ છે ને ત્યાં સુધી 250
ની આજુબાજુ હોવો જોઈએ, બરાબર. હવે ગ્રોસરી જે છે એક સાથે લઈએ એટલે આપણે બહુ ખ્યાલ નથી, પણ માની લો કે 250 રૂપિયા છે. હવે તમે બીજી વાર ખાંડ ખરીદવા જાઓ છો, ઓકે, અને એનો ભાવ 50 રૂપિયા ઘટીને માની લો કે 50 રૂપિયા ઘટીને 200 રૂપિયા થઈ ગયો, બરાબર. તો આપણે શું કરશું કે બીજી 1 કિલો ખાંડ ખરીદી લઈએ, બરાબર. શું કરશું, બીજી 1 કિલો ખાંડ ખરીદી લઈએ, ઓકે. તો આપણી 240ની અંદર કેટલી ખાંડ આવી જાય? 6 કિલો ખાંડ આવી જાય, બરાબર છે. તો જેમ પ્રાઇસ ઓછી થાય ને વસ્તુની, એમ આપણે વસ્તુ છે ને વધારે લેવા માટે શું થઈએ, મોટિવેટ થઈએ, બરાબર છે. એવી રીતે કાંદા બટાકા, તો જ્યારે કાંદા બટાકાનો ભાવ એકદમ ઘટી જાય ને તો કાંદા ભરાવાની સિઝન આવે, તો માની લો કે 10 રૂપિયા કિલો કાંદા થઈ ગયા, બરાબર. તો કોઈ શું કરે કે ભાઈ ચાલો કાંદા સારા છે તો 5 કિલો આપણે ભરાવી લઈએ કે 10 કિલો ભરાવી લઈએ, બરાબર, ચાલ્યા કરશે. તો 2-3 મહિના લોકો ચલાવ્યા કરે. તો એવી રીતે જેમ જેમ ભાવ ઓછો થાય ને, બરાબર, તેમ આપણે શું કરીએ, પ્રોડક્ટ વધારે ખરીદીએ, એટલે ડિમાન્ડ એની વધે, એટલે શું કરે, સપ્લાયરે એની સપ્લાય વધારવી પડે, બરાબર. પણ એવી કન્ડિશન બી ઊભી થાય કે ભાઈ સપ્લાયરને એવું લાગે છે કે હા ભાઈ બહુ સપ્લાય થાય છે, ડિમાન્ડ વધારે છે, તે શું કરશે, પ્રોડક્શન એનું ઓછું કરશે. કેમ? પ્રાઇસ મેળવવા માટે, બરાબર. આ બધા મોનોપોલી છે માર્કેટની અંદર ટકી રહેવા માટે, માર્કેટ ચલાવવા માટે, પોતાના પ્રોફિટ અર્ન કરવા માટે, બરાબર. તો આપણે જોઈએ આગળ કે એના ડિટર્મિનન્ટ્સ કયા કયા છે. તો ડિમાન્ડના ડિટર્મિનન્ટ્સ છે પ્રાઇસ, ઇન્કમ, ડેમોગ્રાફી એટલે કે પોપ્યુલેશન, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર, એક્સપેક્ટેશન ઓફ ધ ફ્યુચર પ્રાઇસ. તો પ્રાઇસની અંદર શું છે, પ્રાઇસ એ બધાનું જ બેઝિક ફેક્ટર છે. કોઈ બી વસ્તુ હોય, પ્રાઇસ મની, બરાબર, એ બેઝિક ફેક્ટર હોવાનું છે જે ડિમાન્ડને અસર કરતું હોય છે. તો પ્રાઇસ ઇઝ બેઝિક ફેક્ટર વિચ અફેક્ટ ડિમાન્ડ, એઝ પ્રાઇસ ડિક્રીઝિસ ડિમાન્ડ વેલ ઇન્ક્રીઝ, બરાબર. મેં તમને કીધું ને એવી રીતે. તો જ્યારે પ્રાઇસ ઘટે છે તો ત્યારે શું થાય છે, ડિમાન્ડ જે છે ઇન્ક્રીઝ થાય છે, અને જો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે તો ડિમાન્ડ છે ને ઓટોમેટિક શું થઈ જાય છે, ડિક્રીઝ થઈ જાય છે, બરાબર. તો મેં તમને અત્યારે કાંદાનું એક્ઝામ્પલ આપ્યું કે 10 રૂપિયાના કિલો કાંદા છે, તો કોઈ શું કરે કે 5-5 કિલો લઈ લે, બરાબર. એકવાર 5 કિલો લીધા પછી શું કરે કે પતવા આવે ને એટલે પાછો બીજા કાંદા જે છે એ લઈ લે, બરાબર. તો એમાં કેવું છે કે પછી જ્યારે 100 રૂપિયા કિલો કાંદા થઈ જાય ને તો ત્યારે એ લોકો શું કરશે કે ભાઈ કંઈ વાંધો નહીં, કાંદા જે ભરાવેલા છે એ ધીમે ધીમે કરીને વાપરીએ, બરાબર. ઓછા થશે તો ભાઈ 80 રૂપિયા ભાવ થયો તો 40ના શેર થાય તો શેર કાંદા ત્યારે લઈ, બરાબર. તો એ રીતનું આપણું જે એનું યુટિલાઇઝેશન છે એ પણ આપણે એ રીતે કરીએ છીએ. તો એની સાથે નેક્સ્ટ છે કે ઇન્કમ. તો કોઈ પણ વસ્તુની ડિમાન્ડ છે ને આપણા ઇન્કમને રિલેટેડ એ હોય જ છે, બરાબર છે. તો આપણી ઇન્કમ જેટલી હોય ને એ પ્રમાણે આપણી ડિમાન્ડ હોય. તો આપણી ઇન્કમ છે ને જેમ જેમ ઇન્ક્રીઝ થાય ને એમ એમ આપણી ડિમાન્ડ પણ અહીંયા ઇન્ક્રીઝ થાય. હવે માની લો કે 10,000 રૂપિયા પગાર છે મારો, બરાબર છે. એ 10,000 પગારમાં હું જેટલું ખરીદી શકતી હોઉં, જેટલી એબિલિટી હોય એટલું જ હું ખરીદ્યું, બરાબર. પછી મારો પગાર માની લો કે 25,000 થયો, બરાબર છે, 1 વર્ષ પછી કે 2 વર્ષ પછી. તો હવે મારી પાસે એબિલિટી છે કે હું વધારેનું ખરીદી શકું, બરાબર છે. તો ઇન્સ્ટોલમેન્ટ પર માની લો ટીવી લઈ લીધું, નવું ફ્રીજ લઈ લીધું, બરાબર છે. તો એવી રીતે આપણે શું થાય છે કે જેમ જેમ આપણી ઇન્કમ ઇન્ક્રીઝ થાય છે ને એમ એમ આપણી ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થાય છે, બરાબર છે. એની સાથે ડેમોગ્રાફી એટલે કે પોપ્યુલેશન. તો એઝ પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ ડિમાન્ડ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ, બરાબર છે. તો જેમ જેમ પોપ્યુલેશન વધે છે ને તેમ તેમ અહીંયા ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થાય છે. એના પછી છે ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર્સ, બરાબર. તો અહીંયા જે કન્ઝ્યુમર છે, ઇફ કન્ઝ્યુમર એક્સપેક્ટ રાઇઝ ઇન પ્રાઇસ ધેન હી ઓર શી વિલ ડિમાન્ડ મોર એટ હિઝ ટાઈમ એન્ડ વાઇઝ વર્સ, બરાબર છે. તો અહીંયા પ્રાઇસ જે છે, બરાબર છે, એ વધે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે ડિમાન્ડ જે છે એ ડિમાન્ડની અંદર પણ એનો વધારો કે ઘટાડો, બરાબર, પ્રાઇસ વધે ઘટે એ પણ અહીંયા થવાનું છે. એક્સપેક્ટેશન ઓફ ફ્યુચર પ્રાઇસ. તો આની અંદર કેવું છે કે અહીંયા એક વાંચવામાં મારી ભૂલ થઈ છે કે ઇફ પર્સન લાઇક સમથિંગ ધેન વી વિલ ડિમાન્ડ મોર, ઓર ઇફ શી ઓર હી ઓર શી ડઝન્ટ લાઇક ઇટ ધેન રિફ્યુઝ ટુ બાય, ઓકે.
તો જ્યારે પર્સન જે છે એ કોઈ વસ્તુ જે છે એને ગમે છે, બરાબર, કે એને યુઝ કરવાનું ગમે છે, એને ફાવી ગયું છે, તો એને શું કરશે કે એનું ડિમાન્ડ એની ઇન્ક્રીઝ થશે. પણ કોઈ વસ્તુ નહીં ગમે તો એની ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થઈ જશે, બરાબર છે. હવે એક્સપેક્ટેશન ઓફ ફ્યુચર પ્રાઇસ, તો અહીંયા કેવું છે કે પ્રાઇસ જો વધે તો એની અંદર ઓટોમેટિકલી ડિમાન્ડની અંદર એનો જે ડિફરન્સીસ છે આવવાના છે. ઓકે, અને પ્રાઇસ જે છે એ ઘટે તો ઓટોમેટિક એની ડિમાન્ડ જે છે એની અંદર ડિફરન્સીસ આવવાના છે, બરાબર. તો પ્રાઇઝીસ ઓફ રિલેટેડ કોમોડિટીઝ, તો એની સાથે જે એનું સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ છે, બરાબર, એ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટની અંદર બી જો એની પ્રાઇઝિંગની અંદર એને ઓછા પ્રાઇઝની અંદર એને સારી વસ્તુ મળતી હોય, બરાબર છે, તો એ કોમોડિટી ખરીદવાનું પસંદ કરશે. હવે ચોખા, તો ચોખાની અંદર બીજી બહુ બધી ટાઈપ્સ આવે, બરાબર છે. તો આપણે જે રેગ્યુલર ચોખા વાપરતા હોય અચાનક બહુ મોંઘા થઈ જાય તો એના સબસ્ટિટ્યુશનમાં જે એનાથી સસ્તા આવતા હોય અને સારા હોય, બરાબર છે, અનપોલિશ ચોખા, તો એ સારા જ આવે ખાવામાં, બરાબર, તો એ એનો યુઝ કરશે. ઓકે, તો એવી રીતે શાકભાજી છે, તો શાકભાજીની અંદર બી જે સસ્તું હશે તે આપણે ખાઈશું, બરાબર છે. તો શાકભાજી બહુ મોંઘું થઈ જાય તો આપણે કઠોળ ખાઈએ, બરાબર છે. તો આ રીતે એની રિલેટેડ જે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ છે એનો આપણે યુઝ કરીશું, બરાબર. એવી રીતે ડિટર્મિનન્ટ્સ ઓફ સપ્લાય, તો એની અંદર જે પ્રાઇસ છે એ સ્ટ્રેટેજી ઓફ ધ સપ્લાયર. તો અહીંયા સપ્લાય જે છે, તો જે સપ્લાયર છે, જે પ્રોડ્યુસર છે, એના માઇન્ડસેટ્સ કેવા હશે એ આપણે જોઈએ. તો ઇફ પ્રાઇસ વિલ ઇન્ક્રીઝીસ ધેન સપ્લાયર વિલ વિલિંગ ટુ સપ્લાય મોર એઝ પ્રોફિટ ઇઝ ઇન્ક્રીઝ એન્ડ વાઇસ અવર્સ. તો અહીંયા કેવું થાય છે કે પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ થાય છે ને, તો સપ્લાયરને એવી ઈચ્છા થાય છે કે ચાલો હવે હું જે છે પ્રોડક્શન મારું વધારીને અહીંયા સપ્લાય વધારે કરું, બરાબર છે, જેથી કરીને હું વધારે પ્રોફિટ જે છે એ અર્ન કરી શકું. અને જેવી પ્રાઇસ ડિક્રીઝ થાય છે, વાઇસ અવર્સ, બરાબર, તો જેવી પ્રાઇસ ડિક્રીઝ થાય છે તો એ શું કરશે કે જે એનું પ્રોડક્શન કરે છે એ થોડું ઘટાડી દેશે અને માર્કેટની અંદર બી એની પ્રોડક્ટ જે છે એ ઓછી બહાર પાડશે, જેથી કરીને શું થાય છે કે એનું પ્રોફિટ તો જતું જ રહેવાનું છે, બરાબર છે. હવે પ્રોડક્ટ ઓછી જતી હોય તો અલ્ટિમેટલી એની અસર શું થશે કે ડિમાન્ડ એની હોય અને માર્કેટની અંદર પ્રોડક્ટની હોય, બરાબર, તો એ લોકો એવું કહે કે ના પ્રોડક્ટ આવતી જ નથી, બરાબર છે. પછી એક સર્વે પ્રમાણે ખબર પડે કે ભાઈ અહીંયા પ્રોડક્ટની માંગ છે અને એ લોકો શું કરે કે પ્રાઇસ વધારીને પછી પ્રોડક્ટ આપવાનું ચાલુ કરે, બરાબર. તો આમ જે છે એ વાઇઝ વર્સ જે છે એ થતું રહી છે. સ્ટ્રેટેજી ઓફ ધ સપ્લાયર, ધ સ્ટ્રેટેજીઝ ફોલોડ બાય ધ સપ્લાયર્સ ડિટરમાઇન ધ ક્વોન્ટિટી રિલીઝડ એટ ડિફરન્ટ પ્રાઇઝીસ, બરાબર છે. તો ઉપર જોઈએ એ પ્રમાણે કે જે સપ્લાયર છે, બરાબર છે, એ ક્વોન્ટિટી કેવી રીતે રિલીઝ કરે છે, એ પ્રાઇસના જે ડિફરન્સીસ આવે છે એ રીતે. ઓકે, ચાલો એના પછી છે નંબર ઓફ સપ્લાયર્સ. તો માર્કેટની અંદર નંબર ઓફ સપ્લાયર્સ કેટલા છે, બરાબર. તમને કીધું કે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ્સ, તો હવે અમે તમને પાર્લેજીનું એક્ઝામ્પલ આપ્યું તો પાર્લેજીની સાથે તમે જોઈ લો તો ગુડ્ડેનું 5 રૂપિયાનું પેકેટ મળે છે, સનફીસ્ટવાળાનું મળે છે, મેરીગોલ્ડ મળે છે, બ્રિટાનિયા, તો બ્રિટાનિયાની અંદર બી બહુ બધી બિસ્કિટ છે, બ્રિટાનિયા ડાયજેસ્ટિવ, બ્રિટાનિયા મારીગોલ્ડ, બ્રિટાનિયા મારી, બરાબર છે. એના બી બહુ બધા એવા ડિફરન્સીસ ને જોવા મળે છે. તો બધાની 5-5 રૂપિયાની બિસ્કિટ આપણને મળે છે, બરાબર છે, પ્રિયા ગોલ્ડવાળાની. પછી એવી બીજી લોકલ બ્રાન્ડ બી બહુ બધી છે, બરાબર છે. તો માર્કેટની અંદર માર્કેટનું સ્ટ્રક્ચર કેવું છે, એના સબસ્ટિટ્યૂટ્સ કેટલા છે, બરાબર છે, તો એને રિલેટેડ માર્કેટ હોય. હવે માર્કેટમાં કેવું છે કે એના માર્કેટના એક્ઝામ્પલ છે કે મોનોપોલી. તો મોનોપોલીની અંદર કેવું હોય કે કોઈ એક જ વ્યક્તિ છે ને એ સર્વિસ પ્રોવાઈડ કરતું હોય, ફોર એક્ઝામ્પલ ગૂગલ, બરાબર. તો ગૂગલ એક એવી ગૂગલ જે છે એ મોનોપોલી માર્કેટની અંદર આવે, બરાબર. એક એવી વસ્તુ છે કે એવી સિસ્ટમ છે કે જે આપણને બધી જ ઇન્ફોર્મેશન, દુનિયાની બધી જ ઇન્ફોર્મેશન જે છે એ એકલું પ્રોવાઈડ કરે છે આપણને. એના સિવાય બીજું કોઈ બ્રાઉઝર નથી કે આપણને પ્રોવાઈડ એ કરે છે. ગૂગલ જે છે એના પરથી આપણે બધું કરી શકીએ, બરાબર છે. ગૂગલ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, દુનિયાની બધી જ વ્યક્તિ એ વાપરે છે, બરાબર. હવે ફેસબુક એવી વસ્તુ છે કે આપણે એની અંદર દેશ દુનિયાના બધા લોકોને આપણે શોધી શકીએ, બરાબર છે. તો એના સિવાય બીજી કોઈ એવી એપ નથી કે જેની અંદર આપણે ઇઝીલી આવી રીતે સર્ચ કરી શકીએ, ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકીએ, બરાબર છે. તો આ થયું મોનોપોલી માર્કેટ. એના પછી છે કોમ્પિટિશન. તો કોમ્પિટિશનની અંદર આપણે જોઈએ તો એગ્રીકલ્ચરથી લઈને ક્લોથિંગ, પછી ફૂડનું જે ઇન્ડસ્ટ્રી છે એ,
બરાબર છે. મેટલની ઇન્ડસ્ટ્રી કે પછી કેમિકલની ઇન્ડસ્ટ્રી બધામાં કોમ્પિટિશન જોવા મળે, બરાબર છે. તો એ પ્રમાણે અહીંયા જે છે એનું માર્કેટ નક્કી થાય છે. પછી ગવર્મેન્ટ પોલિસીસ, તો ગવર્મેન્ટ પોલિસીસ પણ હોય તે જેની અંદર ટેક્સ આવે, પછી પ્રાઇસ કંટ્રોલ આવે. પ્રાઇસ કંટ્રોલ માટેના જો નિયમ નહીં હોય તો કોઈ બી પ્રાઇસે આપણને કઈ બી વસ્તુ પકડાવી શકે, બરાબર. એટલે પ્રાઇસ કંટ્રોલ જે છે એવું હોવું જોઈએ. ઇન્ટેન્સિવ્સ ટુ બાય કન્ઝ્યુમર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ અફેક્ટ ધ સપ્લાય ઓફ કોમોડિટીઝ, બરાબર. તો અહીંયા જે ગવર્મેન્ટની અલગ અલગ પોલિસી છે, ટેક્સ ભરવો, બરાબર, રજિસ્ટ્રેશન કરાવવાનું, લાઇસન્સની ફી, બરાબર છે, પછી રિન્યુઅલની ફી જે છે એ, પછી પ્રાઇસ કંટ્રોલ જે છે એ, બરાબર. તો ગવર્મેન્ટની બધી અલગ અલગ પોલિસી જે છે એ પણ સપ્લાયરને ઇફેક્ટ કરે છે. પછી ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ અડોપ્ટેશન, તો અહીંયા જે ટેકનોલોજી છે એનું એડવાન્સમેન્ટ થાય, બરાબર છે. તો એનાથી શું થાય છે કે પ્રોડક્શન વધે છે અને જે લો કોસ્ટની અંદર આપણે પ્રોડક્શન જે છે એને આપણે અહીંયા વધારી શકીએ છીએ, બરાબર. તો એવા બધા ફેક્ટર્સ બી છે જે કન્ઝ્યુમર અને સપ્લાયરને ઇફેક્ટ કરતા હોય છે. ઓકે. પછી ફ્યુચર એક્સપેક્ટેશન, તો અહીંયા કેવું છે કે પ્રાઇસ જો છે ને પ્રાઇસ અહીંયા રાઇઝ થાય, અહીંયા રાઇઝે સ્પેલિંગ ખોટી છે. પ્રાઇસ જો રાઇઝ થાય, બરાબર છે, કે પછી ફોલ થાય, બરાબર, તો એને વાઇઝ વર્સ જે સપ્લાયર છે એને રિસ્ટ્રિક્ટ કરી શકે છે કે રિલીઝ બી કરી શકે છે, આપણે ઉપર જોઈ ગયા. ઓકે. પછી નેચરલ કેલેમિટી, બરાબર. તો નેચરલ કેલેમિટી ઇઝ લાઇક ફ્લડ આવી ગયું, બરાબર છે, કે પછી સૂખા જેને આપણે કહેવાય, શું કહેવાય એને, દુકાળ, ડ્રાઉટ, બરાબર, તો એને કહેવાય દુકાળ. પછી સાયક્લોન, બરાબર. થોડાક 1.5 મહિના પહેલાં જ ચોમાસું જ્યારે ચાલતું હતું, બરાબર, ચોમાસાનું એન્ડિંગ હતું ત્યારે, તો એ એક જે સાયક્લોન હતું એ આપણા ગુજરાત પર ત્રાટકવાનું હતું, બરાબર. ગુજરાત અને મહારાષ્ટ્રને હાઈ એલર્ટ પર મૂકેલા હતા કે ભાઈ આ રીતે ઘરમાં જ રહેવાનું છે. તો ગુજરાત તો બચી ગયું, બરાબર, પણ આપણે ત્યાં હેવી રેઇન જેવું થયેલું અને મહારાષ્ટ્રમાં એટલી બધી હેવી રેઇન થયેલી, તોફાન આવેલું, બધાના જ ઘરના છાપડા ઉડી ગયા, રેલ આવી ગયેલી, બરાબર. તો આ થયું સાયક્લોન. અર્થક્વેક, બરાબર, ભૂકંપ આવી ગયો, થોડાક દિવસ પહેલાં જ ભૂકંપ આવેલો, બરાબર છે. તો એનાથી શું થાય છે કે એનાથી જે સપ્લાય છે એ કરી નહીં શકીએ, બરાબર છે, નુકસાન થાય. તો એ સપ્લાયને અહીંયા ડિસ્ટ્રોય કરી શકે છે, બરાબર. તો જે ક્વોન્ટિટી આપણે સપ્લાય કરીએ છીએ એનાથી આપણે કેવું છે કે આ બધા જે ફેક્ટર છે એ પણ સપ્લાય કેટલી કરવી એ નક્કી કરે છે, બરાબર. પ્રોડક્શન જ નહીં થતું હોય, અત્યારે કોરોનાનું જે ચાલતું હતું, બરાબર છે, હ્યુમન મેડ કેલેમિટી હતી આ. તો એના લીધે શું થયું કે ભાઈ બધી ફેક્ટરી બંધ હતી, બરાબર છે, કોઈ કામ પર નહીં જતું હતું, કેમ કે કેવું છે કે હ્યુમન જે છે એ ભેગા થાય તો કોરોના થાય એકબીજામાંથી, બરાબર. તો બધું બંધ હતું, પ્રોડક્શન થતું નહીં હતું, તો વસ્તુ નહીં આવી શકે, બરાબર. તો એવી કન્ડિશનની અંદર એવા ફેક્ટર્સ બી કામ કરે છે કે ભાઈ રોગના લીધે આપણે અહીંયા પ્રોડક્શન નથી થતું એટલે આપણે અહીંયા સપ્લાય કરી શકીએ એમ નથી, બરાબર. તો આ રીતે જે બધી વસ્તુ જે છે આ બધા ફેક્ટર્સ જે છે એની અંદર ડિમાન્ડ અને સપ્લાયમાં કામ કરે છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું લો ઓફ ડિમાન્ડ એન્ડ લો ઓફ સપ્લાય.